હવે કેટલાય દીથી તો આવ્યો છો હું એને અજાણ્યું હોય એ તેને ખાવું હોય માંગી લેશે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છીએ અને આપણે તો પિયરિયામાં હોય એટલે ખબર જ હોય કે પિયરિયામાં તો શું કામ કરવાનું હોય શિવાનીના મામાને ઘરે બસ મોજ મજા કરવી છે હમણાં થોડાક દિવસ આપણે અહીંયા જ રોકાવાના છીએ એટલે બસ ધબધબાટી હાલતી હોય પિયરિયામાં હું તો પણ આવીશ શિવાની પણ આવી છે પણ શિવાનીના પપ્પા હોતા હાહરિયામાં આવ્યા છે તમારા કઈ કામ છે સીતારામ ડાયરન આપણે હાહરિયામાં શું કામ કરતા આટા ફેરા મારવાના ચા પાણી પીવાના ખા લેવાનું વાહ વાહ વાડે મોજ મોજ કે તો અને આપણે ખબર તો હોય કે આપણે જમા આવ્યા છે કાક ને કાક રાંધીને તો ખવડાવવાના છે સારું ખાવાનું જલસા પાણી બધા વાસળી એક ના એક જમાય છે એટલે બધાને આમ લાટકાય બહુ અને હાસવે બધાય એટલે બધાને આમ છે ને થોડી ઘણી આમ ઓલું કરાવરાવે કે આજ નહીં આ બનાવો ઓલું બનાવો અને બધા હાળા એના એવા નહીં આપણે હાળા આપણે જેમ હોય ને શું હોય બીજું તો એક હાળો જો આમ ડાંડા બાંડા સારા ને વાહ ડાંડા જો પાળે સારતો આવે છે ને લઈને આયલો આવે છે નો સરખા સારો એમ કે છે લઈને આયલો આવે છે જો ઠાંઠા પડામાંથી બાંધવા ગયો હોય એટલે આજ રીતે કાંક જો બધા ભેગા થાવી અને કાંક નવીન નવીન રાંધવી એટલે થોડાક દી રોકાવાના છે ને તાહો દિન તો આમ સારું સારું બધું ખાવી અને બસ બધા ભેગા થઈને મોજ મસ્તી કરતા હોય અને આખો દી કેમ પસાર થાય ને કાંઈ ખબર જ ન રહે નહીં ઘર ને સાંભળતું હાચી વાત તો બાજુ જો આ ડાહોળું કામ કરવા મળ્યું છે ઢોર માલનું ઝાઝા હેતક ના ઢોર રાખી ગયો તો બા બેલો છે મારા મમ્મી ને એટલે આડાહાળું બધું ઢોર નું કામ થાય હજી ઓલી બાજુ બાંધા છે હા ઈ બાજુ નોખા ને આ બાજુ ઝીણા ઝીણા જો વાસીદાન ગા જો આયા છે દેશી ગા આ ગાને શું છે ને દોઈને દોતા શીખી હતી આ મારે પેલા ની ગા છે ઘણા ટાઈમ થઈ ગયો ને બા નાની હતી ત્યારે પછી એમને દોતા ધીમે ધીમે એક જો નીંદ લઈને આમ આવ્યા હોત વાસીદાન બાસીદાન એવું કર્યા રાખે નનકા નનકા બધું આ બાજુ છે જો આ તો મારશે કદાચ નહીં કાન ફટ્યું જો આવડું આ તો ઘેટા જેવું લાગે થોડું થોડું ઘેટા જેવું લાગે છે આ તો એક નનકું બધું આમાં છે એ તો હાવ નાનું છે હજી જો આ ગાનું છે દેશી ગાનું હમણાં વિયાણી છે એટલે જો મારા પિયુષભાઈ જો ભણીને આવતા રહ્યા છે ને પિયુષ પિયુષ નું બીજું નામ છે બીજું નામ તારું શું છે પ્રકાશ પ્રકાશ ને હજી તારું નામ બીજું છે એક પિયુષ પ્રકાશ ને હજી એક નામ છે હવે કયું નામ છે ઈ નામ કેમ નહીં કેતું હગુ નામ છે આ ઓલો ભદી રહ્યો ભદકું એને ભાઈ છે મોટો નહીં તમારે ભદુભાઈ અત્યારે છે નહીં કરે ભદુભાઈ ક્યાં કાડાવાળા રમતા હશે કિરીટ ને બે છોકરા ને અત્યારે ત્યાં મોટા મોટા નિશાળે થી ને તારા આવ્યા છે હવે દેવનછી અમારા બાપુ છે હો હમણાં જોજો કરે દેવનછી અમારા બાપુ છે હો લે લો હાથ આ તો મારા બાપુ છે મારા બાપુ છે સાની માની થઈ ગઈ મારા બાપુ છે હો દેવનછી બેઠી બગડો મોટ બાપુ મારા રીંકુ મારી દીકરી બધા તલ્લે કેડી મારા બાપુ છે રીંકુ મારી દીકરી લે પદુભાઈ ને થંભારા કા આવી જાય હે પદુભાઈ સોડા લઈને વાહ ભાઈ વાહ સમજો ઓહો હો બાદશાહ બે સોડા લઈને આવ્યા છે આ બધું એમ કે રામ રામ ને સીતારામ આમ હરખું બોલ મને સંભળાણું નહીં હા બધાને રામ રામ ને સીતારામ પણ બધું એકવાર બોલતો હજી એકવાર લામ લામ ને સીતારામ બધાને હાલું કરજો બધું ભાઈ નું જોઈએ એવું બોલવાનું હોય છોકરા બકડા છે બોલાવતા હોય અને નીંદ લઈને હેલા જાય છે પારો હવે બધા જો ઢોર માલનું નામ તે એવું નીંદ પોળાનું ને એવું બધું કામ કરવા મળ્યા છે છોકરાઓ જોઈએ બકડા સેટી બોલાવી છે કેમ કે સોડા ને એવું બધું લાવ્યા છે ને એકા બીજી પીવા હાટું થઈને સોડા ને મારી મમ્મીએ જો ગા દોવાનું ચાલુ કરી દીધું છે નહીં મમ્મી ગા દો છે જર્સી ગા જો અને વાસળી ને તો પાછળ ખીલે બાંધવાની નાનું બધું જે પણ હોય વાસડો વાસળી તો દોવા દે ઉભી રહી એમ થાય નહીં બા હારે બાંધવી ને દવા ટાણે એટલે હા નકર રાખી પાછી થાયા રાખે એટલે એમ કે હારે જ બાંધવાની હા ખીલે જ બાંધવાનું દોવાનું ચાલુ કરી દીધું તો
છોકરા છે ને આ બેલા માથે તો રમે છે તારે. આજ તો વિજયભાઈ ઘરે પ્રોગ્રામ છે. આજ શું બનાવવાનો છો? સેન્ડવીચ ખવડાવવા છે. એટલે વિજયભાઈ જ ચૂલે બેસી જશે જો. બટેકા બાફા સેન્ડવીચ બનાવવાની છે એટલે પેલા તો બટેકા બાફા પડે પછી તો કઈ વાર નહીં લાગે કે તો. હા આજ તો મારા ભાઈ કઈ બનાવવાનું નહીં તો હાથ જ અડાડો જોઈ આગળ થઈ કેવી રસોઈ બનાવે છે મારા ભાઈ અને ખવડાવે છે આપણને. સેન્ડવીચ બનાવવાનો છે. હા અને અત્યારે તો હજી કુકરમાં પાણી મૂક્યું છે પણ બટેકા બાફા મૂકવાના છે એમને. બટેકા લઈ આવ્યો છે એ ચટણી પડ્યું ને આપણે જો ચટણી બનાવવા બેસી જાય છીએ. ગેસ માથે ચટણી બનાવી છીએ એટલે ચટણી જો ઉકાળવા આવી ગઈ છે એટલે હવે થોડીક ઘાટી થવા દઈશું એટલે હવા શીનો રે એટલે ચટણી થઈ જાય તૈયાર. આપણે વિજયભાઈ જો ટમેટા સુધારવા મળ્યા છે ને એ ક્યારનો હવારનો આવડે છે. રસોઈ બનાવવાની શરૂઆત કરી ત્યારનો એમ કે આજ તો મારે રસોઈ બનાવવાની છે પણ ટમેટા અત્યારે સુધારે છે. હાચી વાત બટેકા એને બાફા છે પણ અત્યારે ફોલવાનું કામ બહાર જો મારી મમ્મી ની બધાય કરે છે અને એ ટમેટા સુધારે થોડીક મદદ કરાવી પડે. એકલા ન થાય એ હાચી વાત છે. હાલ તો ટમેટા બમેટા સુધારી નાખ પછી મસાલો વઘાર નાખીએ અને પછી સેન્ડવીચ બનાવી નાખી. મારા બાજુ આ બટેકા ફોલવાની શરૂઆત કરી દીધી છે. તમારો છોકરો એમ કેતો હતો કે આજ હું બધી રસોઈ બનાવવાનો છું તો માને એમ થયું કે હું બનાવરાવું છે તો મારી મમ્મી કે હું મદદ કરાવરાવું એટલે એ જો બટેકા ફોલવા મળ્યા છે. હમણાં શું કહેતા તું સેન્ડવીચ બનાવ્યું છે નિરાતે એક બાજુ બેઠા લે એક બાજુ સાઈડમાં ખૂણા બેઠા ને ગેસ ના ચૂલા પર જો સેન્ડવીચ શેકાવાનું કામકાજ હાલે. હાળો બનાવી બે હવે સેન્ડવીચ નું લાઈટ વાળું મશીન લઈ આવ્યા છે. લાઈટ વાળું હવે એમાં શેકી જોવે સેન્ડવીચ કેવા થાય છે. હરખા થાય તો જોઈ ને તો પછી નથી આવડતું તા સુધી ચાલી રાખે. હજી ફિટ નથી થયું કેમ થયું? નો આમાં હબ વાર લાગે એમ તો લાઈટ વાળામાં હબ નો થાય થોડીક વાર લાગે. હા રેડી જો તને નો આવડ્યું એમાં કે પૂરી રસોઈ હું બનાવીશ કે એમાં પૂરી રસોઈ હું બનાવીશ એમ કેતો પેલા તો. શિવાની બેન જો તારે હાલામાં હુતા છે અને અહીંયા બધા વાળું કરવા મળ્યા છે. ભલે થાળીમાં ખાય શું વાંધો છે એમાં. સેન્ડવીચ સડતા જાય ને આ બધાને ખાવા બેહાડી દીધા છે. આદમીને બધાને અમારે અહીંયા બે મોટા આદમીને બેઠા છે આવડા વિવેકભાઈ ને રોનુભાઈ બે ખતરનાક આદમી બેઠા છે. બધા જો સેન્ડવીચ ખાવાનું ચાલુ કરી દે હવે. ગરમા ગરમ પછી ઠરી જાય તો મજા આવે નહીં એટલે ગરમા ગરમ જ તે